ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે ધોરણ 12 ની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હવે એક નવા કોન્સેપ્ટ તરફ બરાબર એક નવા યુનિટ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। રેડી? પ્રકરણ 11 એટલે કે ચેપ્ટર 11 આપણું બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ। બરાબર? હવે આ એક નવો યુનિટ છે કે જેની અંદર બે ચેપ્ટરનો સમાવેશ થાય છે, ચેપ્ટર 11 અને 12, જે સંપૂર્ણપણે બાયોટેકનોલોજી સાથે સંકળાયેલા છે। મિત્રો આગળના ધોરણની અંદર ધોરણ 11 હોય કે ધોરણ 12 ની અંદર આપણે ચેપ્ટર 5 અને 6 નો અભ્યાસ કર્યો હોય તો અવારનવાર આપણે ક્યાંક ને ક્યાંક બાયોટેકનોલોજી શબ્દનો ઉપયોગ કરતા આવ્યા છીએ। બરાબર? પણ એનો સાચા અર્થમાં આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે બાયોટેકનોલોજીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આપણે અવારનવાર તમે ધોરણ 9 10 માં પણ આવા શબ્દો સાંભળ્યા હશે કે મિત્રો 21મી સદી બાયોટેકનોલોજીની છે। કોની છે મિત્રો? બાયોટેકનોલોજીની છે। તો રાઈટ વસ્તુ, કારણ કે મિત્રો બાયોટેકનોલોજી ખરેખર એની જે સીમા જે ખરી એ બહુ જ મોટી છે। આપણે વાત કરીએ કે ભાઈ પહેલા પણ સંકરણ કરી સારી જાતોનું નિર્માણ કરવાને પ્રયત્નો ચાલતા જ હતા। બરાબર? પછી ખબર પડી કે ભાઈ બધા લક્ષણોને આધીન કોણ છે? જનીનોને આધીન છે। બરાબર? તો બાયોટેકનોલોજી આ જનીનોમાં ફેરફાર કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે આપણે એક નવી જાતિનું શું કરી શકીએ? નિર્માણ કરી શકીએ છીએ। સજીવના બાહ્ય લક્ષણોમાં ફેરફાર લાવી શકીએ છીએ અને આપણે એમ કહી શકીએ કે સારી નવી જાતોનું નિર્માણ થવાના કારણે, જેમ કે ગાય ભેંસની જાતોમાં કે ભાઈ દૂધ ઉત્પાદનમાં વધારો કરવો, ખ્યાલ આવે છે કે નહીં? એની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો, તો એ બધું બાયોટેકનોલોજી દ્વારા મિત્રો શક્ય છે। ખ્યાલ આવી ગયો? આ સિવાય પણ મિત્રો આજે તમે જુઓ કોરોનાની રસી, જે આ કોરોનાની મહામારી ચાલી રહી છે એની અંદર પણ જે રસીની શોધ થવાની વાત ચાલી રહી છે એ પણ કોને આધીન છે મિત્રો? બાયોટેકનોલોજીને આધીન છે। બાળક જન્મે અને 5 વર્ષ સુધી એની ઘણી બધી રસીઓ આપવામાં આવે છે, એ પણ કોને આધીન છે? બાયોટેકનોલોજીને આધીન છે। ખ્યાલ આવે છે કે નહીં? એટલે મિત્રો બાયોટેકનોલોજી આપણને ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક મિત્રો આપણા માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે અને એનો ઉપયોગ હજુ તો કાંઈ જ નથી, એટલો આ મોટા પાયે ઉપયોગ આવનારા સમયમાં આખું વિશ્વ એમાંથી કરવાનું છે। બરાબર? તો આવા ચેપ્ટરની મિત્રો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, બાયોટેકનોલોજી પ્રિન્સિપલ્સ એન્ડ પ્રોસેસ। બરાબર? હવે આજે મિત્રો લેક્ચરની અંદર મુખ્ય વસ્તુ તો એની પ્રસ્તાવના ઉપર જ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। બરાબર? અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું મિત્રો, કારણ કે બંને ચેપ્ટર ખૂબ જ નાના અને સરસ મજાના છે, કોન્સેપ્ટ વાઇઝ છે। થોડું ધ્યાન આપશો તો 100% ક્લિયર થઈ જશે। રેડી? તો શરૂઆત કરીએ મિત્રો જૈવ તકનીકી બાયોટેકનોલોજી। બરાબર? કે ભાઈ સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાની તકનીકી સાથે સંકળાયેલ છે। બરાબર? કે ભાઈ શું કહે છે જુઓ, સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકો। સજીવો એટલે મોટા ભાગે મિત્રો આપણે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો કે સજીવો અથવા તો તેમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નિપજ। કારણ કે છેલ્લે તો મિત્રો લાભ કોનો શોધવાનો છે? આપણો જ લાભ શોધવાનો છે આમાં। બરાબર? કારણ કે મનુષ્ય સ્વાર્થી પ્રાણી છે, એને બધા સજીવોનો ઉપયોગ કરી અને પોતાનું જીવન વધારે સરળ બનાવવું છે, ભલભલા રોગો સામે લડવું છે, ચાહે કેન્સર હોય, એઇડ્સ હોય કે કોરોના જેવા વાયરસ હોય। બરાબર? તો એની સામે લડીને પોતાના માટે ઉપયોગી નિપજો, ઘણી બધી પ્રોડક્ટ તૈયાર કરવી છે, રસી સ્વરૂપે, ઔષધીય સ્વરૂપે। બરાબર? નિપજો ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાની તકનીક સાથે સંકળાયેલું છે, જેને આપણે એટલે કે જૈવ તકનીકી એટલે કે બાયોટેકનોલોજી। મતલબ સજીવો જે ખરા સૂક્ષ્મ જીવો એનો ઉપયોગ કરી બરાબર આપણા ફાયદા માટે નિપજો તૈયાર કરવી છે, ઔષધો તૈયાર કરવી છે, એટલે જ બાયોટેકનોલોજી। રેડી? હવે થોડી પરંપરાગત વાતો કરી છે કે ભાઈ આ અર્થમાં દહીં, બ્રેડ અથવા વાઇનની બનાવટ કે જે સૂક્ષ્મ જીવો દ્વારા સંપન્ન પ્રક્રિયાઓથી બને છે તેને પણ બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે વિચારવામાં આવે છે। બરાબર? કે જે મિત્રો આપણી પરંપરાગત છે, વર્ષોથી દૂધમાંથી દહીં બનાવવું મિત્રો વર્ષોથી ચાલુ આવ્યું છે। રેડી? બ્રેડ બનાવવાની પદ્ધતિ હોય કે વાઇન બનાવવાની, આથવણની ક્રિયાઓ બધી તો મિત્રો આપણે બધામાં જાણીએ છીએ કે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરવામાં આવે છે, ચાહે યીસ્ટ હોય કે કોઈ બીજા બેક્ટેરિયા હોય।
તો એ પદ્ધતિ તો આપણી પરંપરાગત જ છે, પણ એની અંદર થોડી નવી ટેકનિક ઉમેરવાની વાત ચાલે છે કે ભાઈ કોઈ વસ્તુ ચાલી જ રહી છે, જેમ કે મોબાઈલ છે મિત્રો, પહેલા 1 GB રેમ આવતી તો ઓકે બહુ વધારે કહેવાતું, પછી 2 GB વધી, ઓકે 4 GB, નેનો ટેકનોલોજી ઉપર વર્ક કરતા ગયા, રેડી 8 GB સુધી ના આવે. એના જેવું છે મિત્રો કે ઉપયોગ તો થતો જ હતો સૂક્ષ્મ જીવોનો. આજે નવું નથી, આ વર્ષોની વાત ચાલી આવી છે, પણ હવે એની અંદર ટેકનિક ઉમેરવી છે, કંઈક નવી પદ્ધતિ એડ કરવી છે અને ઉત્પાદનમાં શું કરવું છે, સુધારો લાવવો છે, વધારે કંઈક સારું કરવું છે. રેડી? તો એટલે મિત્રો બાયોટેકનોલોજી. આગળ વર્તમાન સમયમાં સીમિત અર્થમાં બાયોટેકનોલોજીને જોવામાં આવે તો તેમાં એ પ્રક્રિયાઓનો આવે છે કે જેમાં ઉપયુક્ત પદાર્થોના વધારે માત્રામાં ઉત્પાદન માટે જનીન પરિવર્તિત સજીવો જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ GMO નો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા મિત્રો ખાસ એક સરસ મજાની રજૂઆત કરેલી છે, એના ઉપર ધ્યાન આપવા જેવી બાબત છે કે ભાઈ વર્તમાન સમયમાં સીમિત અર્થમાં બાયોટેકનોલોજી જોવામાં આવે તો, મતલબ સીમિત અર્થમાં, બહુ આપણે ડીપમાં નથી જવું, પણ એક સીમિત અર્થમાં જોઈએ તો આ પ્રક્રિયામાં આવે છે કે ઉપયુક્ત પદાર્થો ને વધારે માત્રામાં ઉત્પાદન માટે જનીન પરિવર્તિત સજીવો તૈયાર કરવા. મિત્રો જનીન પરિવર્તિત સજીવો તૈયાર કરવાની બાબત એક યાદ કરું મિત્રો, બીટી કપાસ, જે આના પછીના ચેપ્ટરમાં એના ઉપર આપણે ચર્ચા કરવાના છે કે ભાઈ બીટી કપાસ જે ખરી, બરાબર, એ આપણને જાણીએ છીએ કે મિત્રો કપાસની અંદર આપણને રૂનું ઉત્પાદન આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. એના ઉપર એક બોલવર્મ નામની ઈયળ છે કે જે એના પર્ણોને કોરી ખાય છે, એના પર્ણોને શું કરે, કોરી ખાય છે, જેના કારણે ઉત્પાદનમાં શું થાય, ઘટાડો થાય છે. રેડી? હવે એના ઉપર ખેડૂત શું કરે, રાસાયણિક દવાઓ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરે એ ઈયળને મારવા માટે, એટલે એનું ઉત્પાદન મૂલ્ય પાછું વધી જાય, ખેડૂતને જે પરવડતું નથી, ખર્ચો વધી જાય છે, બરાબર. તો બાયોટેકનોલોજીમાં શું ઉપયોગ થાય કે ભાઈ એ ઈયળ કેવી રીતે મરે છે, તો કે એ ઈયળ માટે જવાબદાર બેસિલસ thuringiensis નામનો બેક્ટેરિયા છે, જે એ ઈયળના પાચન માર્ગમાં છિદ્રો પાડે છે, જેના કારણે ઈયળ મૃત્યુ પામે છે. તો વૈજ્ઞાનિકોએ જોયું કે ભાઈ એ ઈયળની અંદર જે આ બેક્ટેરિયાના કારણે એ ઈયળ મૃત્યુ પામે છે, એ બેક્ટેરિયામાં કોઈક એવો જનીન તો હશે કે જેના કારણે એ પ્રોટીન બને, અને પ્રોટીનના કારણે એના પાચન માર્ગમાં છિદ્રો પડતા હશે. આવું આપણે આવતા ચેપ્ટરમાં ભણવાના છે એના પછીના. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું, એ ઈયળમાં રહેલો જે જનીન હતો, સોરી ઈયળની પેલા બેક્ટેરિયા બેસિલસ thuringiensis બેક્ટેરિયામાં, એ જનીનને ઉઠાવ્યો અને કોની અંદર દાખલ કરી દીધો, કપાસના છોડમાં દાખલ કર્યો, કપાસના છોડના જનીનની અંદર એડ કરી દીધો. કપાસનું જનીન હોય ને એની જનીન સાથે એને એડ કરી દીધો. એટલે હવે શું થયું, તો એ કપાસનું જનીન દરેક કોષમાં હશે અને એ પણ પેલું પ્રોટીન બનાવશે, અને એ જ્યારે ઈયળ હવે કપાસના પર્ણોનો ખોરાક તરીકે જેવો ઉપયોગ કરે એટલે એ પ્રોટીન એના પાચન માર્ગમાં જઈને છિદ્રો પાડે એટલે ઈયળ મૃત્યુ પામે. એટલે દવાઓનો છંટકાવ પણ ના કરવો પડે અને એ ઈયળની આગળ જાતિઓ પણ નહીં પેદા થાય. કેમ? કારણ કે પિતૃ જ મૃત્યુ પામે તો સંતતિ ક્યાંથી આવશે? ખ્યાલ આવે છે કે નહીં? તો એના ઉપરથી કપાસની અંદર જે પેલો બેસિલસ thuringiensis બેક્ટેરિયાનો જનીન દાખલ કર્યો એટલે બેસિલસ નો બી અને thuringiensis નો ટી, એમ બીટી કપાસ. તો એ જનીન પરિવર્તિત જાતિ તૈયાર કરી કહેવાય. શું તૈયાર કરી મિત્રો? જનીન પરિવર્તિત જાતિ, જેના કારણે પેલી ઈયળ સામે આપણને છુટકારો મળી ગયો. હવે એને સામે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડશે નહીં અને ઉત્પાદન વધશે જુદું. ખ્યાલ આવે છે કે નહીં? તો આ રીતે એ જ કહેવા માંગે છે મિત્રો કે સજીવોની અંદર જનીન પરિવર્તિત સજીવો તૈયાર કરવા, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત જો સજીવો તૈયાર કરતા થઈએ તો આપણને વધારેમાં વધારે આપણને ઉત્પાદન પણ મૂલ્ય, નિપજો વધારેમાં વધારે પ્રાપ્ત થઈ શકે છે, અને એ બાયોટેકનોલોજી દ્વારા મિત્રો શું છે? શક્ય છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? રેડી? આગળ વધીએ મિત્રો. તો એક તો પોઈન્ટ થઈ ગયો કે ભાઈ જનીન પરિવર્તિત જાતિ તૈયાર કરવી. અચ્છા મિત્રો, પેલા ઊન ઉત્પાદનમાં એવું છે કે ભાઈ અમુક ગેટાની જાતિઓ કે જે ઊન આપતી જ હોય છે, બરાબર, પરંતુ પહેલા કેવું હતું, વધારે ઊન આપતી બે જાતિઓ વચ્ચે સંકરણ કરી અને બંનેના સારા લક્ષણો એની સંતતિમાં લિંગી પ્રજનન દ્વારા લાવવાનો પ્રયત્ન કરાતો હતો, પણ એમાં ખરાબ રિઝલ્ટ પણ મળી શકે છે. ખ્યાલ આવે છે કે નહીં? કારણ જનીનો છે, રંગસૂત્રો છે, પેરમાં હોય પ્રભાવી પ્રચ્છન્ન. આગળ ચેપ્ટર 5 માં ભણી ગયા છીએ પ્રભાવી પ્રચ્છન્ન વાળો. આપણે એને પ્રભાવી લક્ષણ જોઈએ છે, પણ પ્રચ્છન્ન અભિવ્યક્ત થઈ ગયું તો રિઝલ્ટ ડાઉન થઈ શકે છે ને. તો એના કરતા વૈજ્ઞાનિકો શું વિચારે, જનીન પરિવર્તિત કરો ને, ડાયરેક્ટ જનીનમાં જ પરિવર્તિત લાવી દો,
બરાબર, ગેટાની જાત કે ડાયરેક્ટ કયું જનીન કે ભાઈ વધારે ઊન ઉત્પાદન સાથે સંકળાયેલું છે, તો એ જનીન જ ગેટાની જાત પર ડાયરેક્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી દો તો એ ગેટાની જાત જ ડાયરેક્ટ વધારે ઊન ઉત્પાદન થવા લાગશે, પ્લસ એની આગળની સંતતિઓમાં પણ એ જનીન વારસામાં મળશે, તો દરેક પેઢીની અંદર વધારે જનીન મતલબ કે વધારે ઊન ઉત્પાદન થતું જોવા મળે છે. તો જનીન પરિવર્તિત જાતિ, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, બરાબર, આ એક મુખ્ય ફાયદો છે. રેડી. આ સિવાય અનેક પ્રક્રિયાઓ અને તકનીકોનો સમાવેશ પણ બાયોટેકનોલોજીમાં કરવામાં આવે છે. અનેક પ્રક્રિયાઓ અને તકનીકોનો સમાવેશ બાયોટેકનોલોજીમાં કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઇન વિટ્રો મતલબ કે આપણે એમ કહી શકીએ મિત્રો, સજીવ શરીરની બહાર, બરાબર, ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ કરાય છે. બરાબર ને, કે ભાઈ જે કપલ હોય છે જેને બાળકો થતા નથી, તો કે હસબન્ડના શુક્રકોષ, જે વાઇફ છે એના અંડકોષને ટેસ્ટ ટ્યુબની અંદર એવું માધ્યમ પૂરું પાડીની વચ્ચે ફલન પ્રેરી, બરાબર, ટેસ્ટ ટ્યુબ બેબી તૈયાર કરી શકાય છે. રેડી. તો એ પણ એક બાયોટેકનોલોજી છે. બરાબર. જનીનોનું સંશ્લેષણ તથા તેનો ઉપયોગ, કે ભાઈ વધારે માત્રામાં જનીનોનું સંશ્લેષણ કરવું હોય, પીસીઆર ટેકનોલોજી આપણે ભણીશું આ ચેપ્ટરની અંદર, બરાબર. તો પીસીઆર દ્વારા ઘણા બધે આપણે જનીનોની કોપીઓ તૈયાર કરી શકીએ છીએ અને એમાંથી જે પ્રોટીન બનાવવા હોય એ આપણે બનાવી શકીએ છીએ. ડીએનએ રસી મિત્રો, એક એમસીક્યુ આપણે રોગવાળા ચેપ્ટરમાં જોયેલો, ડીએનએ રસી, બરાબર, કે ભાઈ પહેલી રસી કઈ કે જેમાં સૂક્ષ્મજીવોને મૃત કરીને જાણી જોઈને સજીવમાં દાખલ કરવામાં આવે, પ્રથમ સ્ટેજ વાળી. દ્વિતીય સ્ટેજ, ભાઈ ચલો જાણી જોઈને પેલા સૂક્ષ્મજીવોને શરીરની અંદર દાખલ કરીને ક્યાંક એ જ રોગ થઈ જાય તો, બરાબર. તો સેકન્ડ રસી કઈ આવી કે ભાઈ એમાંથી એવા પ્રોટીન તૈયાર કરી સજીવના અંદર દાખલ કરવામાં આવે, તો એ સેકન્ડ સ્ટેપ હતું. હવે થર્ડ સ્ટેપ મિત્રો, ડીએનએ રસી પણ તૈયાર કરી શકાય છે, તો એ બાયોટેકનોલોજી દ્વારા શક્ય છે. આ સિવાય મિત્રો ક્ષતિગ્રસ્ત જનીનનું સુધારણા, ક્ષતિગ્રસ્ત જનીનનું સુધારણા, આ બધા બાયોટેકનોલોજીના ભાગ છે. ક્ષતિગ્રસ્ત જનીન મિત્રો આપણે જાણીએ છીએ કે હવે ખબર પડવા લાગી છે કે મોટા ભાગના રોગો ક્ષતિગ્રસ્ત જનીનને કારણે થાય છે, બરાબર. જેમ કે ડાયાબિટીસ છે, તો કે ઇન્સ્યુલિન નથી બનતું, એનો મતલબ કે ઇન્સ્યુલિન બનાવતા જનીનમાં ક્યાંક પ્રોબ્લેમ આવ્યો છે. તો આપણે બાયોટેકનોલોજી દ્વારા, જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા એ જે ક્ષતિગ્રસ્ત જનીન છે એને ત્યાંથી દૂર કરી નોર્મલ જનીન ટ્રાન્સપ્લાન્ટ કરી દો તો ફરી પાછું પ્રોપર ઇન્સ્યુલિન બનવા લાગશે. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? બાયોટેકનોલોજી એટલે બહુ મોટું વિશાળ એક ક્ષેત્ર છે કે જેમાં આપણને આવનારા સમયમાં જબરજસ્ત ફાયદા જોવા મળવાના છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે તો એક જનીન પરિવર્તિત જાત તમે તૈયાર કરી શકો બાયોટેકનોલોજી દ્વારા, અથવા તમે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને આ બધી તકનીકો છે, પદ્ધતિઓ છે, પ્રોટીન, અંતઃસ્રાવ, ઉત્સેચકો તમે માધ્યમમાં તૈયાર કરી શકો છો, ટેસ્ટ ટ્યુબ બેબી, આ બધા એની સાથે સંકળાયેલા મુદ્દાઓ છે. રેડી? આગળ યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, EFB. મિત્રો આ તમને ફૂલ ફોર્મ પરીક્ષાઓની અંદર પૂછાતું હોય છે તો યાદ રાખીશું આપણે એને. EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી, બરાબર. યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી, જેમાં પરંપરાગત અભિગમ, પરંપરાગત મિત્રો વર્ષોથી ચાલતા આવતો, પેઢી દર પેઢી સૂક્ષ્મજીવોનો જે ઉપયોગ કરવામાં આવતો હતો તે, અને આધુનિક આણ્વીય બાયોટેકનોલોજી અને લેટેસ્ટ જે આપણી ટેકનોલોજી છે, જે આપણે આરએનએ ડીએનએ ઉપર વર્ક કરી રહ્યા છે, તો આધુનિક આણ્વીય ટેકનોલોજીનો સમાવેશ છે. મતલબ કે એમને એવું કહેવું છે કે આ સંગઠનનું કે ભાઈ એક પરંપરાગત આપણું જ્ઞાન કે જે ચાલતું આવ્યું છે સૂક્ષ્મજીવોનો ઉપયોગ, અને એની અંદર આપણે એના ડીએનએ આરએનએ નો ઉપયોગ કરી બાયોટેકનોલોજીનો એક સમન્વય તૈયાર થાય છે કે જેનો આપણે સારામાં સારો ફાયદો પ્રાપ્ત કરી શકીએ છીએ. EFB દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા અહીં આપણને આપેલી છે. શું કહે છે જુઓ, નિપજો અને સેવાઓ, નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન, કુદરતી જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપકતા કે અનુરૂપતાનું સંચાલન, બરાબર. અહીંયા એ જ કીધું છે મિત્રો. જુઓ, નિપજો અને સેવાઓ માટે આપણે નિપજો અને સેવાઓ લેવી છે, બરાબર. તો કે પ્રાકૃતિક, બરાબર, તો કે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો અને તેમના ભાગો,
સજીવો, કોષો અને તેમના ભાગો, મતલબ કે એક કોષી સજીવ, બરાબર, એની અંદર રહેલા જેમ કે પ્લાઝમિડનો ઉપયોગ, મિત્રો પ્લાઝમિડ સૌથી આખા ચેપ્ટર ઉપર પ્લાઝમિડ ઉપર ચર્ચા છે, યાદ છે ને મિત્રો? ઇકોલાઈ બેક્ટેરિયામાં વધારાનું એક વલયાકાર ડીએનએ પ્લાઝમિડ, ધોરણ 11 ચેપ્ટર 8 ની અંદર આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં એક ટોપિકમાં જોયેલું પ્લાઝમિડ, અને મેં તમને કીધેલું કે આ પ્લાઝમિડ આપણે બાયોટેકનોલોજી ચેપ્ટર જ્યારે ભણીશું ધોરણ 12 માં ત્યારે એના ઉપર વધારે ચર્ચા ડીપમાં આવશે. તો સજીવો, એના કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપકતાનું શું છે? સંચાલન છે. આ બધાનું ભેગું એક આણ્વીય અનુરૂપકતા, મતલબ કે સૂક્ષ્મ અણુઓ, ખાસ કરીને ડીએનએ, આરએનએ બધા, બરાબર, એ બધા જ ભેગા થઈને શું એક સંચાલન તૈયાર થતું જોવા મળે છે. એવી વ્યાખ્યા કોણે આપી મિત્રો? EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી દ્વારા. રેડી? તો થિયરિકલ મિત્રો 2 માર્ક્સમાં તમને આ પૂછાઈ શકે છે બોર્ડની અંદર ભાઈ, એટલે એને પણ તમે ખાસ યાદ રાખજો. ચલો, ક્લિયર છે? ઓકે. એના પછી વાત કરીએ મિત્રો તો કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. બાયોટેકનોલોજીના શું મિત્રો? સિદ્ધાંતો. મુખ્યત્વે ઘણા બધા બાયોટેકનોલોજીના સિદ્ધાંતો છે, પણ મુખ્ય 2 તકનીકો આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો. એક જનીન ઇજનેરી વિદ્યા, જેનેટિક એન્જિનિયરિંગ, અને બીજું છે મિત્રો જૈવ પ્રક્રિયા, એટલે કે ઇજનેરી વિદ્યા, જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, મતલબ કે બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ, બરાબર. તો 2 છે, જનીન ઇજનેરી વિદ્યા અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. બંનેનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. બંનેની એમ તો જોવા જઈએ તો આગળ ચર્ચા થોડી થઈ જ ગઈ છે, પણ અહીંયા એક આપણને ટોપિક વાઇઝ આપણને આપેલા છે, બરાબર. જો જનીન ઇજનેરી વિદ્યા, જેનેટિક એન્જિનિયરિંગ શું કહે છે? આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો જેમ કે ડીએનએ, આરએનએ ના રસાયણમાં પરિવર્તન પ્રેરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે, બરાબર. હમણાં એક શબ્દ આવ્યો, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત જાતિ. મેં તમને કીધું ને કે ભાઈ કપાસ છે તો એ કપાસને શામાં કન્વર્ટ કરવામાં આવ્યું? બીટી કપાસમાં. તો કે બીટી કોનો લાગ્યો? તો કે બેસિલસ thuringiensis બેક્ટેરિયા, કે જે પેલી બોલવર્મ ઈયળ જે કપાસના પર્ણોને ખાઈ જાય છે, એને મારવા માટે એ બેક્ટેરિયાનો જનીન આ કપાસની અંદર દાખલ કર્યું છે. તો એક તો વસ્તુ કે છે જો કે ભાઈ જનીન ઇજનેરી વિદ્યા, જેનેટિક એન્જિનિયરિંગનો મતલબ શું? તો કે જનીન પરિવર્તિત જાતિ તૈયાર કરવી. જો આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો જે ડીએનએ કાં તો આરએનએ ના રસાયણમાં પરિવર્તન પ્રેરી, ના બંધારણમાં પરિવર્તન પ્રેરી તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવની અંદર શું કરવામાં આવે? દાખલ કરાવી યજમાન સજીવના બાહ્ય સ્વરૂપમાં, મતલબ બાહ્ય લક્ષણોમાં શું થશે? ફેરફાર પ્રેરવામાં આવે છે. તો એને મિત્રો જનીન ઇજનેરી વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે સાદી ભાષામાં જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત જાત કહી શકીએ છીએ. ચલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો? રેડી. ઓકે. હવે બીજો વર્ડ છે મિત્રો જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. પહેલામાં આપણે જાતિ તૈયાર કરી, જનીન પરિવર્તિત જાત તૈયાર કરી. અહીંયા આપણે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી એમાંથી આપણે પ્રોટીન, અંતઃસ્રાવ, ઉત્સેચકો જે પેદાશો જે કહીએ નિપજો પ્રાપ્ત કરી રહ્યા છે. શું પ્રાપ્ત કરી રહ્યા છે મિત્રો? નિપજો પ્રાપ્ત કરી રહ્યા છે, એની વાત કરેલી છે. એટલે એને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા તરીકે બાયો પ્રોસેસ, શું મિત્રો? બાયો પ્રોસેસ તરીકે એને ઓળખવામાં આવે છે. જુઓ, રસાયણ ઇજનેરી પ્રક્રિયામાં માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો, શું કોષ કેન્દ્રીય કોષોની જંતુ રહિત, સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત. મિત્રો એક્ચ્યુઅલી શું હોય કે માધ્યમની અંદર જ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી અને આપણે એમ કહી શકીએ કે પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે. હવે એની અંદર જો કોઈ ઇન્ફેક્શન લાગી જાય તો આપણને જે રિઝલ્ટ મળવું જોઈએ પ્રોપર મળતું નથી. એટલે કોઈ પણ લેબ હોય કે જેની અંદર તમે આવું જનીન પરિવર્તન અથવા તો આવી બાયો પ્રોસેસ બનાવતા હોય, મતલબ કે નિપજ તૈયાર કરતા હોય, તો એ આખું માધ્યમ, એ આખી લેબ જંતુ રહિત હોવી જરૂરી છે. નહીં તો તમને જે રિઝલ્ટ જોઈએ છે પ્રોપર મળશે નહીં. એટલે તમે જે પણ વેસલ્સ, વાસણો યુઝ કરો એ લેબ બધું જ જંતુ રહિત હોય, મતલબ કે જેના કારણે કોઈ ડેમેજ ન થાય એ વસ્તુ પર ધ્યાન રાખવામાં આવે છે. તો
જંતુ રહિત એટલે કે સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો જેવી કે એન્ટીબાયોટિક્સ, બરાબર, એન્ટીબાયોટિક્સ દવાઓ તૈયાર કરવામાં આવે, રસીઓ તૈયાર કરવામાં આવે, ઉત્સેચકો તૈયાર કરવામાં આવે વગેરેનું શું કરવામાં આવે? નિર્માણ કરવામાં આવે છે. એટલે પહેલામાં જનીન પરિવર્તિત જાત તૈયાર કરવામાં આવે કે ડાયરેક્ટ જાતિ જ આપણને સીધું રિઝલ્ટ આપવા લાગે, અને અહીંયા કોઈ જાતિ પરિવર્તિત નથી કરી રહ્યા, પણ સૂક્ષ્મ જીવોનો બાયોટેકનોલોજી અંદર ઉપયોગ કરી એમાંથી આપણે બધી પેદાશો પ્રાપ્ત કરી રહ્યા છીએ, જેમ કે પ્રોટીન, ઉત્સેચકો, અંતઃસ્રાવ, એન્ટીબાયોટિક્સ દવાઓ તૈયાર કરવી. ખ્યાલ આવે છે કે નહીં? જેમ કે કોરોના વાયરસ સામેની જે વેક્સિન એટલે કે જે રસી તૈયાર કરવાની વાત ચાલે છે ને એ આની છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા કહેવાય, બરાબર, કે એમાં કોઈ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી રસી તૈયાર કરવી. રેડી? તો એ બધું એટલે કે પ્રોડક્ટ પ્રાપ્ત કરીએ છીએ મિત્રો, જે નિપજો ખાસ કરીને રસી, ઉત્સેચકો, એન્ટીબાયોટિક્સ, એ બધી જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. અને ડાયરેક્ટ સજીવનું જ ફેરફાર કરી રહ્યા છીએ તો એ જનીન ઇજનેરી વિદ્યા, જેનેટિક એન્જિનિયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? હવે એ બધાના આ બંને સિદ્ધાંતોના ઉપરના આગળ થિયરિકલ ટોપિક તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પરંતુ અહીંયા જો આપણે એક્સ્ટ્રા પોઈન્ટ લઈ રહ્યા છીએ મિત્રો કે ભાઈ ફાધર ઓફ જેનેટિક એન્જિનિયરિંગ, ખાસ મિત્રો યાદ રાખીશું, ફાધર ઓફ જેનેટિક એન્જિનિયરિંગ એટલે કોને માનવામાં આવે છે? પોલ બર્ગને. કોને મિત્રો? પોલ બર્ગ એ ફાધર ઓફ જેનેટિક એન્જિનિયરિંગ છે. એક્સ્ટ્રા પોઈન્ટ સ્વરૂપે આપણે એને યાદ રાખીશું. અને એમણે મિત્રો લેમ્ડાફાઝ જે બેક્ટેરિયોફેજ વાયરસ, બરાબર, લેમ્ડાફાઝ દ્વારા SV40, બરાબર, જે વાયરસ કયો તો કે સિમિયન વાયરસમાંથી એક જનીન SV40 જે પ્રાપ્ત કર્યું મિત્રો, એ એમને ઈ કોલાઈ ના જનીનમાં દાખલ કર્યું. ઈ કોલાઈ બેક્ટેરિયા મિત્રો યાદ હશે જ, તો કે ઈ કોલાઈ બેક્ટેરિયાના જનીનમાં દાખલ કર્યું હતું અને એના માટે એમને નોબેલ પારિતોષિક 1980 માં પ્રાપ્ત થયો હતો. નોબેલ પ્રાઇઝ વિજેતા છે મિત્રો આપણા પોલ બર્ગ, બરાબર, જેમને ફાધર ઓફ જેનેટિક એન્જિનિયરિંગ, બરાબર, કે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જનીન ઇજનેરી વિદ્યાના પિતા તરીકે પોલ બર્ગને ઓળખવામાં આવે છે. રેડી? અને લેમ્ડાફાઝ બેક્ટેરિયોફેજ વાયરસનો ઉપયોગ કરી, બરાબર, એમને ઈ કોલાઈની અંદર એના જનીનમાં, બરાબર, S14 વાયરસનો એટલે કે સિમિયન વાયરસનું જનીન એમને ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કર્યો હતો. ચલો, ખ્યાલ આવી ગયો? રેડી? બહુ વધારે ડીપમાં એટલું તો નહીં ટેન્શન લેવાનું, ફક્ત એટલું યાદ રાખી શકીએ છીએ કે ભાઈ ફાધર ઓફ જેનેટિક એન્જિનિયરિંગ તો કે પોલ બર્ગ છે. ચલો, ક્લિયર છે? રેડી? તો આ બંને જે બાયોટેકનોલોજીના જે સિદ્ધાંતો છે મિત્રો, એની આખી ક્રિયાવિધિ કે કેવી રીતે આપણે આ ચેપ્ટરની અંદર આગળ અભ્યાસ કરવાના છે એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. પરંતુ પ્રસ્તાવના બેઝ અને આ બે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો મિત્રો દરેક વિદ્યાર્થી પ્રોપર તૈયાર કરી લે, બરાબર, પછી કોઈ કચાશ રાખવાની થતી નથી. અને સાથે સાથે જ આ ચેપ્ટર એવા છે સાથે સાથે તૈયાર કરશો તો જ તમને વધારે સારું રિઝલ્ટ આપશે. ઓકે, ગુડ.